અધ્યાય બીજો. નારદ વ્યાસનો સંવાદ. ઋષિઓએ પૂછ્યું, મહામતે, આપે જણાવ્યું કે સુખદેવજી અયોનિજ છે. અરણીથી એમનું પ્રાગટ્ય થયું છે. આ વાતોથી એમને ઘણું આશ્ચર્ય થયું છે. આની સ્પષ્ટતા કરવાની કૃપા કરો. સૂતજી બોલ્યા, પ્રાચીન સમયની વાત છે. સત્યવતી નંદન વ્યાસજી સરસ્વતી નદીના તટે વિરાજમાન હતા. એમના આશ્રમમાં 2 પક્ષીઓ હતા. તેમને જોઈને વ્યાસજી આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પૂછ્યું કે પક્ષી તેમના માળામાં ગયા. એમનું એક સુંદર બચ્ચું હતું. વ્યાસજી વિચારી રહ્યા હતા એટલામાં મુનિવર નારદજી ત્યાં પધાર્યા. નારદજીએ વ્યાસજીને પૂછ્યું, દ્વૈપાયન, તમે આટલા ચિંતિત કેમ દેખાઈ રહ્યા છો? આપની ચિંતાનું કારણ મને જણાવો. વ્યાસજીએ કહ્યું, સાંભળ્યું છે કે પુત્રહીન વ્યક્તિનો મોક્ષ થતો નથી અને માનસિક સુખ પણ તેમને પ્રાપ્ત થતું નથી. અને હું મારો મનોરથ પૂર્ણ કરવા માટે કયા દેવની ઉપાસના કરું? આ વિચાર સાગરમાં હું ડૂબકીઓ મારી રહ્યો છું. સૂતજી બોલ્યા. આમ વ્યાસજીના કહેવાથી નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, જો તમે પુરુષાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા હોય તો દેવી ભગવતીના ચરણ કમળોને તમારા હૃદયમાં ધારણ કરો. તમારી જે કંઈ પાછળ ઈચ્છાઓ હશે તે તમામ દેવી ભગવતી જગદંબા ચોક્કસ પૂરી કરશે. અધ્યાય ત્રીજો. હયગ્રીવ અવતાર. સૂતજી બોલ્યા, મુનિગણ, ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવતાઓના પણ દેવતા છે. તેમની લીલા ઘણી અકળ છે. તમે બધા લોકો અત્યંત એકાગ્ર ચિત્તે અને સાવધાન થઈને આ અદ્ભુત કથા સાંભળો. એક સમયની વાત છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને ઘોર યુદ્ધ કરવું પડ્યું. 10,000 વર્ષ સુધી તેઓ યુદ્ધભૂમિમાં જ રહ્યા. ત્યારે તેમને થોડો થાક લાગ્યો એટલે તેઓ પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠમાં ગયા. પદ્માસન વાળીને બેઠા. ધનુષની પણછ અઢાવેલી હતી. એવી અવસ્થામાં જ ધનુષને ભૂમિ ઉપર ટેકવીને તેઓ સહારે નિંદ્રાધીન થઈ ગયા. શ્રમના કારણે અથવા લીલા સંયોગથી તેમને ગાઢ નિંદ્રા આવી ગઈ. આ વખતે કેટલાય દિવસોથી દેવતાઓમાં યજ્ઞ કરવાની યોજના ચાલી રહી હતી. ઇન્દ્ર, બ્રહ્મા, શંકર વગેરે બધા દેવતાઓ યજ્ઞ માટે તૈયાર થઈને ભગવાન શ્રી હરિને મળવા વૈકુંઠમાં ગયા. તેમણે જોયું કે પરમ પ્રભુ ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રાને આધીન થઈને અચેતન પડ્યા છે. આવી સ્થિતિમાં ઇન્દ્રે દેવતાઓને સંબોધન કરતા કહ્યું, હવે શું કરવું જોઈએ? દેવતાઓ, તમે બધા આ અંગે કંઈ વિચારો. ભગવાન વિષ્ણુ કેવી રીતે જગાડવા? ત્યારે ભગવાન શંકરે કહ્યું, દેવતાઓ, કોઈની પણ નિંદ્રાનો ભંગ કરવો એ અયોગ્ય આચરણ છે. છતાં પણ યજ્ઞનું કાર્ય પૂર્ણ કરવા માટે શ્રી હરિને જગાડવા જ જોઈએ. ત્યારે બ્રહ્માજીએ વંભ્રી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો. બ્રહ્માજીએ વિચાર્યું કે ધનુષ પૃથ્વી પર છે જ. આ કીડો તે ધનુષની દોરીને કાપી નાખશે એટલે આગળની દોરીનો કાપતા જ જમીન પર ટેકવેલું ધનુષ્ય ઉપરથી તરફ ઉછળશે. એટલે દેવાધિદેવ શ્રી હરિની નિંદ્રા તૂટી જશે. એટલે દેવતાઓનું કાર્ય સિદ્ધ થવામાં કોઈ શંકા રહેશે નહીં. બ્રહ્માજીના કહેવાથી તે જ ક્ષણે વંભ્રીએ ધનુષની પણછને કાપી નાખી. એટલે ધનુષ બંધન મુક્ત થઈ ગયું. પણછ કપાતા જ ખૂબ જોરથી ભયંકર અવાજ થયો. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. એટલામાં ભગવાન વિષ્ણુનું મસ્તક, કુંડળ અને મુકટ સહિત ક્યાં ઉડી ગયું એ કોઈને ખબર પડી નહીં. થોડા સમય પછી જ્યારે ઘોર અંધકાર દૂર થયો એટલે ભગવાન શંકર અને બ્રહ્માજીએ જોયું તો શ્રી હરિનું મસ્તક વગરનું શરીર પડ્યું હતું. અત્યંત દુઃખી થઈને બધા દેવતાઓની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેઓ વિલાપ કરવા લાગ્યા, હે નાથ, કેવી વિચિત્ર દેવી ઘટના બની ગઈ. બ્રહ્માજીએ કહ્યું, તમે બધા સનાતનમયી વિદ્યા સ્વામી રૂપિણી મહામાયાનું ચિંતન કરો. તે પ્રકૃતિ ભગવતી નિર્ગુણ સ્વરૂપિણી અને સર્વત્ર વિરાજમાન છે. હવે તે જ આપણું કાર્ય સિદ્ધ કરશે. બધા પ્રાણીઓ તેમના જ સંતાનો છે. સૂતજી બોલ્યા. પછી બ્રહ્માએ વેદોને જે સામે જ દેહ ધારણ કરીને ઉપસ્થિત હતા તેમને આજ્ઞા કરી. એટલે સુંદર શરીર ધારણ કરનાર તે વેદ બ્રહ્માજીની આજ્ઞા સાંભળીને દેવી ભગવતીનું સ્તવન કરવા લાગ્યા. વેદ બોલ્યા, દેવી, તમે મહામાયા છો. જગતની રચના કરવી એ આપનો સ્વભાવ છે. તમે કલ્યાણકારી દેહ ધારણ કરનાર અને પ્રકૃતિ ગુણોથી રહિત છો. સમગ્ર જગત આપના શાસનોને સ્વીકાર કરે છે.
તથા ભગવાન શંકરના તમામ મનોરથો પણ પૂર્ણ કરો છો. હે માતા, તમને નમસ્કાર કરીએ છીએ. જ્યારે તમામ વેદો આપના ગુણો અને પ્રભાવને જાણવા માટે અસમર્થ સિદ્ધ થયા, ત્યારે તમે એને કેવી રીતે જાણી શકીએ? વધારે શું કહેવું? હે કલ્યાણમયી જગદંબા, ભગવાન શ્રી વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે. શું આપ તે નથી જાણતા? આપ સમગ્ર લોકના નાયક એવા ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપીને શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓને ઉદ્ધાર કરવાની કૃપા કરો. હે માતા, પહેલાં તો અમે એ જ નથી જાણતા કે શ્રીહરિનું મસ્તક ક્યાં જતું રહ્યું છે. હે દેવી, તમે જેવી રીતે અમૃતપાન કરાવીને દેવતાઓને જીવિત કરવામાં દયાવાન છો, એવી જ રીતે હવે જગતને પણ જીવિત રાખવું એ આપનું કર્તવ્ય છે. સૂતજી બોલ્યા, આ પ્રકારે જ્યારે વેદોએ ભગવતી જગદંબાનું સ્તવન કર્યું, ત્યારે ગુણાતીત માયામતી દેવી અત્યંત પ્રસન્ન થયા. ત્યારબાદ દેવતાઓને સંબોધીને આકાશવાણી થઈ, દેવતાઓ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે લોકો શ્રી હરિના છેદાઈ ગયેલા મસ્તકનું કારણ સાંભળો. એ સમયની વાત છે, ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજી સાથે એકાંતમાં વિરાજમાન હતા. લક્ષ્મીજીના મનોહર મુખને જોઈને શ્રી વિષ્ણુને હસવું આવી ગયું. લક્ષ્મીજીએ વિચાર્યું કે માનો કે ન માનો, પ્રભુ ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મુખ કરુણ સાબિત થઈ ચૂક્યું છે, એટલે મને જોઈને શ્રી હરિને હસવું આવી ગયું. પછી તો મહાલક્ષ્મી ક્રોધિત થઈ ઉઠ્યા અને ત્યારે તેમને મુખથી તરત જ નીકળી ગયું કે તમારું આ મસ્તક પડી જાય. આ કારણે જ અત્યારે તેમનું મસ્તક ક્ષીર સાગરમાં લહેરાઈ રહ્યું છે. દેવતાઓ, આમાં બીજો કોઈ પણ એક કારણ છે. તે એ છે કે હયગ્રીવ નામનો એ દૈત્ય ઉત્પન્ન થઈ ચૂક્યો છે. સરસ્વતી નદીના કિનારે જઈને તેણે ઘોર તપ કર્યું. તે મારા એકાક્ષર મંત્ર માયા બીજનો જપ કરતો રહ્યો. તે દૈત્ય 1000 વર્ષ સુધી આવું કઠણ તપ કરતો રહ્યો. ત્યારે હું જ તામસી શક્તિના સ્વરૂપે તેની પાસે ગઈ અને જેવા રૂપનું તે ધ્યાન કરી રહ્યો હતો તેવા જ રૂપે મેં તેને દર્શન આપ્યા. હું સિંહ ઉપર બિરાજમાન હતી. મેં કહ્યું, મહાભાગ, વરદાન માંગ. સુવ્રત, તારી જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું. મારી વાત સાંભળીને તે દાનવ આનંદિત થઈ ઉઠ્યો. તેણે તરત જ મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં મસ્તક નમાવ્યું. હયગ્રીવ બોલ્યો, માતા, કોઈ પણ પ્રકારે મારે મૃત્યુનું મુખ જોવું ન પડે એવું વરદાન આપવાની મારી ઉપર કૃપા કરો. દેવતા અને દાનવ કોઈ પણ મને હરાવી શકે નહીં. દેવીએ કહ્યું, જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ પામેલાનો જન્મ થવો એ નિશ્ચિત છે. રાક્ષસરાજ, મૃત્યુ બાબતમાં આવી જ વાત બરાબર સમજી રાખવી જોઈએ. એટલે સમજી વિચારીને જ જે ઈચ્છા હોય તે વરદાન માંગો. હયગ્રીવ બોલ્યો, સારું, તો હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય. બીજો કોઈ પણ મને મારી ન શકાય. દેવીએ કહ્યું, તથાસ્તુ. મહાભાગ, હવે તું તારે ઘેર જા અને આનંદપૂર્વક રાજ્ય કર. એ નિશ્ચિત છે કે હયગ્રીવ સિવાય બીજું કોઈ તને મારી શકશે નહીં. તે પાપી અત્યારે મુનિઓ અને વેદોને અનેક પ્રકારે હેરાન કરી રહ્યો છે. ત્રિલોકમાં એવો કોઈ પણ નથી જે આ દુષ્ટને મારી શકે. એટલે આ ઘોડાનું સુંદર મસ્તક ઉતારીને શ્રી વિષ્ણુના ધડથી જોડી દો. આ કાર્ય બ્રહ્માજી દ્વારા પૂર્ણ થશે. એટલે જ એ ભગવાન હયગ્રીવ દેવતાઓના હિત માટે તે દુષ્ટ અને નિર્દયી દાનવનો વધ કરશે. સૂતજી બોલ્યા, બ્રહ્માજીએ એ જ ક્ષણે દેવતાઓની સામે જ તલવારથી ઘોડાનું મસ્તક ઉતારી લીધું અને સાથે સાથે તે મસ્તકને ભગવાનના ધડ ઉપર જોડવાનું કાર્ય પણ પૂર્ણ કર્યું. ત્યારબાદ ભગવતી જગદંબાના આશીર્વાદથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો. તે દાનવ ઘણો જ અભિમાની હતો. અવતાર લીધા બાદ કેટલાય સુધી ભગવાન તેની સાથે યુદ્ધ કરતા રહ્યા. ત્યારબાદ દાનવનો વધ થયો. અધ્યાય 4. મધુકૈટપનો દેવીનું વરદાન.